આજે આપણે બનાવીશું ગુજરાતી ઊંધિયું, જેમાં આજે ઓછા તેલમાં અને ઓછી મીઠાશ સાથે બનાવ્યું છે અને એકદમ ઇઝીલી બની જશે. તો સૌથી પહેલાં એના માટે આપણે શક્કરિયા અને સોરણ લઈશું, જેને છાલ કાઢીને મીડિયમ પીસીસમાં કાપી લઈશું અને બાદમાં એને એક પેનમાં તેલ ગરમ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 60-65% જેટલું કૂક થાય એવી રીતે ફ્રાય કરી લઈશું, તળી લઈશું. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ ખાસ કરીને મીડિયમ રાખવાની છે, જેથી એ વધારે પડતું કૂક બી ન થઈ જાય અને બરાબર રીતે કૂક થઈ જાય. એટલા માટે 60-65% જેટલું કૂક કરવાનું છે. અહીંયા તમે કાચા કેળા પણ એડ કરી શકો છો. મેં અહીંયા કાચા કેળાનો યુઝ નથી કર્યો, તો અહીંયા મેં બે જ વસ્તુ લીધી છે, સુરણ અને શક્કરિયા. તો 60-65% જેટલા 3-4 મિનિટમાં એ કૂક થઈ જશે. તો આપણે એને 3-4 મિનિટ પછી મીડિયમ ફ્લેમ ઉપરથી લઈ લઈશું, એટલે કે એને સાઈડમાં કરી લઈશું. બાકીની પ્રોસિજર હવે કરીશું. તો હવે આપણે મૂઠિયાનો મસાલો રેડી કરીશું. તો મૂઠિયા બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલો ઘઉંનો લોટ અને રોટલીનો જે આપણે યુઝ કરીએ છીએ એને અડધો કપ જેટલો બેસન યાની કે ચણાનો લોટ લીધો છે. નમક સ્વાદ અનુસાર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને થોડી ખાંડ, આદુ મરચાંની પેસ્ટ, ધાણા અને મેથી લીધા છે. અને તેલ એડ કરીશું, ખાવાનો સોડા ચપટી એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું. અહીંયા તમે ખાંડ અને લીંબુનો ઉપયોગ તમારા સ્વાદ મુજબ કરી શકો છો. વધારે પડતું તેલ પણ અહીંયા આપણે એડ નહીં કરીએ, જેથી મૂઠિયામાં ક્રેક્સ ના આવે. તો અહીંયા આપણે મીડિયમ તેલ લેવાનું છે અને બધું મિક્સ કરી દેવાનું છે સરસ રીતે. તો અહીંયા મેં તેલ અને ખાંડ બંનેનો ઉપયોગ ઓછો કર્યો છે અને થોડું થોડું પાણી લઈને આપણે એનો મીડિયમ લોટ બાંધવાનો છે, જેથી કરીને આપણા લોટ છે એ પણ સરસ રીતે બંધાઈ જાય અને મૂઠિયા પણ ખૂબ સારા બને. વધારે પડતો ઢીલો કે વધારે પડતો આપણે કઠણ લોટ નથી બાંધવાનો. આ રીતનો લોટ તૈયાર કરવાનો છે. પછી આપણે કોઈ પણ પ્રકારના જે બી પ્રકારના તમને મૂઠિયા ગમતા હોય, મેં અહીંયા નાના નાના બોલ જેવા બનાવ્યા છે. તમે કોઈ પણ પ્રકારે એનો શેપ આપી શકો છો. તો આવી રીતે આપણે એના મૂઠિયા વાળી લઈશું અને હાથની મદદથી એને સાઈડમાં રાખી દઈશું. અને જે આપણું સુરણ અને શક્કરિયાવાળું તેલ હતું, એ જ તેલની અંદર આપણે એને ડીપ ફ્રાય કરી લઈશું, તળી લઈશું. તો અહીંયા પણ આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની છે અને ધ્યાન રાખીને આપણે અહીંયા એક એક મૂઠિયું મૂકી દઈશું તેલની અંદર, ગરમ તેલની અંદર. અને વચ્ચે વચ્ચે એને પલટાવતા રહીશું અને જ્યાં સુધી એનો સોનેરી બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. અને વચ્ચે વચ્ચે ખાસ કરીને એને આપણે પલટાવતા રહીશું, જેથી એક સાઈડ કાચા ન રહે ને બધી બાજુ સરસ રીતે પાકી જાય. હવે આ મૂઠિયા પણ આપણે સાઈડમાં લઈ લઈશું. અહીંયા આપણા મૂઠિયા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. બાકીના મૂઠિયા માટે પણ આપણે આ રીતે પ્રોસિજર કરીશું. મેં અહીંયા થોડાક વધારે મૂઠિયા ફ્રાય કર્યા છે, મેં બીજે દિવસ વાપરાતા એટલા માટે. હવે આપણે અહીંયા બટાકા અને રીંગણને ભરવા માટેનો એક મસાલો રેડી કરીશું. તો એના માટે તલ લીધા છે, સિંગદાણા, લસણ થોડું વધારે લીધું છે, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે. અને 2 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને સૂકું નાળિયેર લીધું છે 2 ચમચી જેટલું. નમક આપણા સ્વાદ પ્રમાણે, હળદર પાવડર, કાશ્મીરી લાલ મિર્ચ પાવડર અને થોડી ખાંડ લઈશું. ખાંડ આપણે તમારા સ્વાદ પ્રમાણે. થોડુંક ધાણા જીરું પાવડર લીધો છે અને આપણે ખાંડ પણ અહીંયા 1 જ ચમચી લીધી છે. થોડોક લીંબુનો રસ લઈશું, એટલે ખાંડનું પ્રમાણ મેં અહીંયા ઓછું રાખ્યું છે, લીંબુ થોડું ચડિયાતું રાખ્યું છે. અને થોડું ધાણા, આપણે લીલા ધાણા જે હોય એ લીધા છે, એનો ઉપયોગ થોડો વધારે કરવાનો છે અહીંયા. અને એને મિક્સર જારની અંદર આપણે થોડું પીસી લેવાનું છે દરદરું, એટલે કે સાવ એની પેસ્ટ નથી બનાવવાની, પણ આપણે એને થોડું દરદરું ક્રશ કરવાનું છે. હવે આપણે અહીંયા રીંગણ અને બટાકાને ધોઈને સરસ રીતે વચ્ચેથી કટ કરી લેવાના છે. આ રીતે કાપો બનાવી દેવાનો છે, જેથી કરીને આપણે એને સરસ રીતે
મસાલો છે અંદર સ્ટફ કરી શકીએ. જો આપણે હમણાં મસાલો બનાવેલો છે એ એની અંદર આપણે કેરફુલી સ્ટફ કરવાનો છે, ધ્યાન રાખવાનું છે, નહીં તો તમારું બટાકું છે એ આરામથી ફાટી જશે. એટલે ધ્યાન રાખીને અહીંયા મસાલો આપણે વચ્ચે કરીને થોડુંક હલકું પ્રેસ કરી દેવાનું છે. અને આ રીતે રીંગણ અને બટાકા બંનેને ભરીને સાઈડમાં રાખી લેવાના છે. પછી હવે આપણે એક કુકરમાં તેલ લઈશું. તો તેલ અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું લીધું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 2 ચપટી જેટલી હિંગ એડ કરશું. અને અહીંયા પાપડી, તુવેર અને મેં વટાણા લીધા છે અને થોડુંક ફ્લાવર લીધું છે 100 ગ્રામ જેટલું. એ બધું પહેલાં આપણે આ તેલની અંદર એડ કરીશું. તુવેર, વટાણા, વાલોળ અને ફ્લાવર, આ બધી વસ્તુઓને આપણે 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર આપણે એને સ્ટર કરી લઈશું, જેથી કરીને એ સરસ રીતે પાકી જાય. હવે આપણે એની અંદર એડ કરીશું હળદર પાવડર, લાલ મરચું પાવડર અને થોડું મીઠું સ્વાદ પ્રમાણે. આ બધી વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય. 3-4 મિનિટમાં એ થોડાક પાકી જશે, જેથી કરીને આપણે કુકરની જ્યારે વિસલ કરશું તો બધું શાક બરાબર ચડી જશે. આપણે જે સૂરણ અને શક્કરિયાને ફ્રાય કર્યા હતા એ એડ કરીશું. હવે આપણે એને પાછા મિક્સ કરી દઈશું. ને એની ઉપર આપણે જે રીંગણ અને બટાકા ભરેલા છે એ બે એડ કરીશું. રીંગણ બટેટા એડ કર્યા બાદ આપણે એડ કરીશું મૂઠિયા, જે આપણે ફ્રાય કરીને સાઈડમાં રાખ્યા છે એ મૂઠિયા આપણે ઉપર એડ કરી દઈશું. તો અહીંયા તમે રીંગણ અને બટાકા વધારે ઓછા તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. કેળાનું પણ, કાચા કેળાનો પણ યુઝ કરી શકો છો. તો અહીંયા મેં મૂઠિયા આ રીતે વચ્ચે અરેન્જ કરી દીધા છે કુકરમાં. અને પાણી લીધું છે 1 ગ્લાસ, લગભગ 200 ml જેટલું પાણી લીધું છે, કે થોડી સબ્જી ડૂબી જાય એટલું પાણી લેવાનું છે. અને હવે કુકર બંધ કરીને આપણે અહીંયા મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે 2 વિસલ માટે એને કૂક કરી લઈશું. 2 વિસલ થઈ જશે પછી હવા એની જાતે બહાર નીકળી જાય પછી કુકર ખોલીશું. ત્યાં સુધી આપણે કુકર નહીં ખોલીએ. અને ફરી પાછું આપણે એક પેનમાં તેલ ગરમ કરશું. એની અંદર લેશું થોડુંક જીરું, થોડાક અજમા, જે આપણને ડાયજેશનમાં સારા હેલ્પ કરે છે. અને ખડા મસાલામાં મેં લાલ મરચું સૂકું, 1 લવિંગ અને આપણે ચક્ર, તમાલપત્ર એ બધું લીધું છે. અને થોડીક આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે 2 ચમચી જેટલી. બધું સ્લો ફ્લેમ ઉપર મિક્સ કરી દઈશું, જેથી કરીને આદુ મરચું થોડુંક પાકી જાય. અને અહીંયા મેં 2 ટમાટરની પ્યુરી લીધી છે. તો 2 ટમાટરની ઇનફ છે આટલી સબ્જી માટે. તો એને પણ આપણે પકાવશું જ્યાં સુધી એમાંથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવશું. વચ્ચે વચ્ચે સ્ટર કરતા રહીશું. અને હવે એડ કરશું આપણે જે સ્ટફિંગ મસાલો બનાવેલો હતો એ. તો અહીંયા એ છે એ ઊંધિયાની થિકનેસમાં વધારો કરશે, એટલે કે ગ્રેવી જેવું કામ કરશે. તો મેં અહીંયા એ 2 ચમચી જેટલો એ સ્ટફિંગ મસાલો હતો એ યુઝ કર્યો છે. એને પણ થોડી વાર પકાવશું, જેથી કરીને લસણ ને બધું સરસ રીતે અંદર પાકી જાય. ઉપરથી થોડુંક હળદર પાવડર, કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરશું. અને આપણે જે કુકરમાં બોઇલ કર્યું હતું ઊંધિયું, યાની કે વેજીટેબલ, એ પણ આપણે અંદર થોડુંક પાણી એડ કરશું. અને પછી એ આપણે સરસ રીતે આપણો અહીંયા શાક બની ગયું છે, બફાઈ ગયું છે, એ એડ કરીશું. બધી વસ્તુને સ્લો ફ્લેમ પર મિક્સ કરી દઈશું અને ઢાંકીને થોડી વાર માટે લગભગ 1 મિનિટ જેટલું જ મેં અહીંયા પકાવેલું હતું, કેમ કે આપણું ઓલરેડી શાક બધું બફાઈ ગયું હતું સારી રીતે. તો હવે એને મિક્સ કરી દઈશું અને 1 મિનિટ પછી આપણે એને તરત સર્વ કરીશું. એટલે કે આપણું ઊંધિયું બનીને રેડી છે. તો તમે અહીંયા જોઈ શકો છો ખૂબ ઓછા તેલમાં અને ઓછી મીઠાશ સાથે આપણું ઊંધિયું બનીને રેડી છે. તમે જરૂર ટ્રાય કરજો. આ ઊંધિયું બહુ જ સરસ લાગે છે, જલ્દીથી બી બની જાય છે. અને તેલનો પણ અહીંયા ઓછો ઉપયોગ છે, જેથી કરીને તમને ખાવામાં પણ બહુ જ સારું રહે છે. થેન્ક યુ ફોર વોચિંગ.